ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર રાજુભાઈ કરપડા જોડા છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, 2017 થી ખેડૂતો માટે, પછી આમ આદમી પાર્ટી, હવે ભારતીય જનતા પાર્ટી, કેમ? જ્યારે ખેડૂતો માટે લડતો ત્યારે પણ એક સંગઠન બનાવીને લડતો, જ્યારે હું એક પાર્ટી રાજકીય પાર્ટીમાં જોડાયો ત્યારે પણ ખેડૂતો માટેની લડાઈ લડતો। જ્યારે લડાઈ લડતા લડતા દિવસે દિવસે આગળ જતા ગયા એમ સમજાતું ગયું કે ખરેખર ખેડૂતના હિતમાં કાંઈ નિર્ણય લેવો હોય તો સરકારે લેવો પડશે ને, એ સરકારની સામે બાયો ચડાવવા કરતાં સરકારની સાથે રહી અને ખેડૂતના હિતમાં નિર્ણય લે એવી લાગણી અપેક્ષાઓ હોય। તો દર્શક મિત્રો જોઈ શકો છો, આ છે રાજુભાઈ કરપડા। અને દર્શક મિત્રો અત્યારે ફાઇનલી મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો તમે સાંભળતા હશો અને દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો તમે સમાચારની અંદર જોવા મળતું છે કે સાહેબ રાજુભાઈ કરપડા એ મિત્રો ફાઇનલી ભાજપ એટલે કે બીજેપી ભારતીય જનતા પાર્ટીની અંદર મિત્રો તેઓ જોડાઈ ગયા છે। અને દર્શક મિત્રો અત્યારે આ વિડીયો અંદર રાજુભાઈ કરપડા મિત્રો 2017 મિત્રો તેઓ 2017માં મિત્રો ખેડૂતના હિત માટે મિત્રો તેઓ લડ્યા। એના પછી દર્શક મિત્રો તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને દર્શક મિત્રો અત્યારે ફાઇનલી મિત્રો રાજુભાઈ કરપડા એ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો જોડાઈ ગયા છે। તો દર્શક મિત્રો તમને થતું હશે કે શા માટે રાજુભાઈ કરપડા એ દર્શક મિત્રો આમ આદમી પાર્ટીમાંથી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મિત્રો તેઓ જોડાઈ ગયા છે। તો દર્શક મિત્રો આગળ તમને બધું વિડીયો અંદર બતાવીએ છીએ કે જેની અંદર રાજુભાઈ કરપડા આગળ વિડીયો અંદર શું બોલી રહ્યા છે। તો દર્શક મિત્રો વિડીયો અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને સાહેબ આપની ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો શરૂઆતની અંદર જ્યારે મિત્રો રાજુભાઈ કરપડા એ મિત્રો આમ આદમી પાર્ટીની અંદર કામ કરતા હતા ત્યારે દર્શક મિત્રો તેઓએ એક મિત્રો સંબોધનની અંદર તેઓ મિત્રો એક જગ્યાએ સ્ટેજ ઉપર બોલ્યા હતા કે સાહેબ મને જો ભારતીય પાર્ટીમાં જોડવામાં આવે અથવા તો હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં તો સૂરજ બીજી દિશામાં ઉગે। તો દર્શક મિત્રો અત્યારે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે સાહેબ સૂરજ એ બીજી દિશામાં ઉગ્યો છે અને અત્યારે રાજુભાઈ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। તો દર્શક મિત્રો આગળનો વિડીયો મિત્રો આપણે પછી જોઈએ તો સૌથી પહેલાં તરત જ દર્શક મિત્રો તમે વિડીયો જોઈ લો કે જેની અંદર રાજુભાઈ કરપડા એ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી આમ આદમી પાર્ટી વિશે શું બોલી રહ્યા છે। તો દર્શક મિત્રો જોઈ લો સૌથી પહેલાં તરત જ રાજુભાઈ કરપડાના વિડીયોને। હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું, ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય, સરકારની સામે સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં